નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. નિઝર તાલુકાના વેલદા ગામ નજીક ખેડૂતને વીજ કરંટ લાગતા મોત. તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વેલદા ગામની સીમમાં શોર્ટ સર્કિટથી એક ખેતરમાં આગ લાગી ગઈ હતી. જે આગ ઓલવવા જતા ખેડૂત સુભાષ પાટીલને જીવંત વીજ તાર અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. બનાવમાં તેમનું મોત નિપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે સમગ્ર મામલે વીજ કંપનીની પણ બેદરકારી છતી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાપી પોલીસ દ્વારા નોકરીની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ કરતા ઈસમો સામે લાલ આંખ કરી જાગૃતિના મેસેજ પહોંચાડ્યા. તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ લોકો ઓનલાઈન નોકરી આપતા ઠગોનો ભોગ નહીં બને એ માટે પોલીસ દ્વારા જાગૃતિના મેસેજ આપવામાં આવી રહ્યા છે, જેમાં ઠગાઈ કરનાર તત્વોથી કઈ રીતે ચેતીને રહેવું એ વગેરે મેસેજ આપી લોકોને સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમજણ આપવામાં આવી રહી છે. વ્યારા નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને રૂપિયા આપી સ્ટોલ આપતા ચીફ ઓફિસર દ્વારા માહિતી અપાઈ. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જાતે રાખડી બનાવી પગભર થતી બહેનો પાસેથી નગરપાલિકા દ્વારા સ્ટોલના રૂપિયા વસૂલવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર મિલિંદભાઈ દ્વારા 4 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગરીબ બહેનો પર સીધી અસર પડી હતી, કારણ કે રાખડીની આવકમાંથી તેમણે આ સવલત લેવી પડી હતી. ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપે જરૂરી બન્યું છે, તો જ ખરા અર્થમાં નારીબંધના કાર્યક્રમ સાર્થક ગણાશે. વ્યારા નગરપાલિકામાં સખી મંડળની બહેનોએ અરજી કરેલ હતી. એમાં સ્ટોલની માંગણી કરી છે અને અરજીઓમાં મને ધ્યાન છે ત્યાં સુધી એવું પણ લખ્યું છે કે જે પણ ફી ભરવાની થાય તે ભરવા સંમત છીએ. એટલે નગરપાલિકાના જે નિયમ છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટોલ માટેની આવી માંગણી કરે છે તો ધારાધોરણ મુજબનું જે ફીસ ભરવાની હોય છે એ ફી ભરીને આપણે એમને મંજૂરી આપીએ છીએ. એ પ્રકારે અમને પણ મંજૂરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આવી સખી મંડળની બહેનો છે તેને મદદરૂપ થવા માટે નગરપાલિકા કઈ રીતે સહાયતા થાય? નગરપાલિકાની અંદર જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગતના જે વિભાગ છે તેના અંતર્ગત જે બેંક લિંકેજીસ છે, રિવોલ્વિંગ ફંડ છે, આ આધારે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે, સખી મંડળની બહેનો હોય એમને મદદરૂપ થાય છે, તેમને આર્થિક રીતે પગભર કરે છે. સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ નગરપાલિકા કરે છે. બહેનોનું કેવું છે કે 10 વર્ષથી આ સ્ટોલોનો ચાર્જ વસૂલવામાં આવે છે, તો સર તેનું કારણ એક્ઝેક્ટલી શું હોઈ શકે? એ તો નગરપાલિકાના જે નિયમો છે એ આધારે જ કામગીરી કરવામાં આવી હોય. એટલે ગયા વર્ષે પણ માનો કે તેમણે માંગણી કરી હશે તો જે ફી છે ધારાધોરણ મુજબની એ ફી લઈને જ એમને મંજૂરી આપી હશે. વ્યારા તાલુકાના ઇન્દુ ગામે નશો કરી પત્ની સાથે ઝઘડો કરતો ઈસમ ઝડપાયો. તાપી જિલ્લાના કાકરાપોર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ઇન્દુ ગામના કારભારી ફળિયામાં નશો કરી પત્ની સાથે લડાઈ ઝઘડો કરતા ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પ્રકાશ ખાટ નામના ઈસમને ઝડપી કાર્યવાહી આરંભી છે. સોંગઠ સાર્વજનિક શાળા ખાતે મહિલા બાળ વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઠ ખાતે આવેલ સાર્વજનિક શાળા ખાતે 11 કલાકની આસપાસ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મહિલા બાળ વિકાસ અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યારા શહેરના જનકનાકા રોડ નજીક અકસ્માત સર્જાતા 2 વ્યક્તિને ઈજા પહોંચી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉનાઈ નાકાથી જનક નાકા તરફ જતા માર્ગ પર અટીયા કારના ચાલક કૌશિક ગુમાનસિંહ ગામિત રહે નિશાળ ફળ્યું કાટેશકુવા દૂરનાઓએ પૂર ઝડપે કાર હંકારી લાવી મોપેડ ચાલક મહિલા હિરલ પટેલને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જે ચાલકે સ્મશાન ભૂમિ નજીક અન્ય રાહદારી લક્ષ્મણ પટેલને પણ અડફેટે લેતા તેમને પણ ઈજા પહોંચી હતી. બનાવનારી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા તાલુકાના બાલદા ગામની સરકારી ક્વાર્ટર્સ નજીકથી શિક્ષકની બાઇક ચોરાઈ જતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના બાલદા ગામે સરકારી ક્વાર્ટર્સ નજીકથી શિક્ષક ગિરીશ ચૌધરીએ પાર્ક કરેલ મોટરસાયકલ અજાણ્યા ચોર ઈશામત ચોરી જતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોંગઠ તાલુકાના ચીમેર ગામે મહિલાને 2 ભાઈઓએ માર મારતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના સોંગઠ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ચીમેર ગામે મહિલા સાધનાબેન કોકણી એકલા હતા ત્યારે 3 ઈસમો બાઇક પર આવ્યા હતા,
જ્યાં બે ભાઈઓ વિવેક ગામિત અને વિશાલ ગામિત દ્વારા લગ્નમાં મળેલ ભેટ સામગ્રી કેમ લઈ આવ્યા કહી માર મારતા મહિલાને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. જો કે સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાની પુત્રી સાથે એક ઈસમના લગ્ન થયા હતા, જેમાં દીકરીને સમાજ રાહે ચર્ચા કરી ઘરે લઈ આવ્યા હોય, જેની અદાવત સહિત વિવિધ મુદ્દે બોલાચાલી કરી માર મરાયો હતો. ડોલવણ ગામના તાળફળિયા 4 રસ્તા નજીકથી બે ઈસમ મોપેડ પર વિદેશ દારૂ લઈ જતા ઝડપાયા. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના 3 કલાક આસપાસ મળતી વિગત મુજબ ડોલવણ ગામના તાળફળિયા 4 રસ્તા નજીકથી મોપેડ પર બે ઈસમ સચિન ચૌધરી અને ત્રુપલ ચૌધરી વિદેશી દારૂ લઈ જતા ઝડપાયા હતા, જ્યાં પોલીસે 50,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.